તો આજ સર્ટિફિકેટ આપીએ બધાય પાછા વરે જે ટ્રેનિંગમાં આવતા અહીં ભેગા થઈ હું વીકેન્ડ એન્જોય કરવાનું હે હોરી કરવાની હે અસલ જવાના હે હોરીમાં સન્ડે ના હોલી હોલી તો સારી સારી બધું એપી હે નોમી પણ બહાર ઉતરે કે બધી ટ્રેનિંગ આતે પૂરું થયું તો આ બિનની દુકાન હે ને ઉપર રીએ એવું કે નિરાજે એક અસલનો વ્લોગ બનાવી હોરી કરવા પૂગે કરવાની બરકવા જોઈએ આપણે આ ભાષા પૂગે વા everyone, મારું નામ સીતારામ. I hope કે બધા મજામાં છે ને આજ સ્કૂલનું ટ્રેડિશનલ ક્લોથ્સનું ડે છે ને સન્ડેના હોલીનું સ્પેશિયલ ડે છે તે તારે જાય હું ને હા આજ સ્કૂલમાં ડ્રેસઅપ થવાનું છે કે આજે નાઇસ ટ્રેડિશનલ ક્લોથ પહેરેન રેડી થઈ ગયા હે ના ને આજ લાસ્ટ ડે છે સ્કૂલનું તે એના હારું હું ને રોજ બહુ હેપી છે ને મારા મમનું સર્ટિફિકેટ ડે છે સ્કૂલમાં નહીં પણ એના વર્કમાં તે એના હારું રેડી છે. Hello everyone, રામ રામ સીતારામ. I hope બધા મજામાં છે ને આજ હા ટ્રેડિશનલ ડે નું છે ને હા આજ લાસ્ટ ડે છે ને પછી 2 week holiday છે. હા એવું છે and we'll see you after school. સીતારામ ગુડ મોર્નિંગ બધાયની થેગું હવાર ને વાગેગા 8 જેવું થેગું 8 ને 5 જેવું ને મારે નીકળવાનો નિયરલી ટાઈમ થેગો તો મેં કીધું હાલ ફટાફટ વ્લોગ છોકરાએ સ્ટાર્ટ કર્યો પણ સીતારામ કરેલા કાલે કહ્યું હતું એના જે આજ છે મારો સર્ટિફિકેટ ડે તો મારે આ હોસ્પિટલે હું કામ કરાના નહીં બટ બીજી હોસ્પિટલમાં જવાનું હે તો આજ સર્ટિફિકેટ આપીએ બધાય પાછા વરે જે ટ્રેનિંગમાં આવતા અહીં ભેગા થઈ હું ને આખો દિવસ આજ ના હે તો એ જરાક સેટેરું હે અટાણામાં ટ્રાફિક પણ હોય તો ફટાફટ નીકળે જા તો પાર્કિંગ મળે જાય ટાઈમે પૂગે જા ને નીકળ્યા ને પછી આવે ને કે કેવો ડે રહ્યો ને કામ કેવી રીતે હતું એ તો હાલો એરપોર્ટથી વાગી ગયો 1 વાગી ગયો એરપોર્ટ ઉતારવાનો કંઈ ચાન્સ ન મળ્યો કે પાછું ફાસ્ટ આવવાનું હતું ને મારે વ્લોગ અપલોડ કરવાનો હોય કે વાગી ગયા 1 વાગી ગયો આજે વ્લોગ અપલોડ નથી કર્યો ને બાકી ઘણું કામ છે એમાં થંગલ બનાવવાનો ના તે હાલો એ કરી નાખા ફટાફટ ને આજ તો ફ્રાઈડે છે તો સહેલો દી કામનો છોકરાઓની સ્કૂલનો સહેલો દી પછી બપોરા કરવાના બાકી છે વેધર જોઈએ તો મસ્ત વેધર થયું સવારે જ્યાં ઢાકલા જેવું હતું મેં રેકોર્ડિંગ કર્યું હતું એમાં ઢાકલા જેવું હતું પોતાને મસ્ત થઈ ગયું બહુ 12 વાગ્યા પછી નાઇસ થઈ જાય ટેમ્પરેચર અટાણે 15 ડિગ્રી જેવું થઈ ગયું ચાલો વ્લોગને અપલોડ કરતા પ્લસ બપોરા કરેલા તો વાગે ગયા 2 કરેલા હતા બપોરા થોડોક પવન હે પણ એટલો મસ્ત તડકો નીકળ્યો મસ્ત છે ને આ બાજુ લોકેશન પણ એટલી મસ્ત છે તડકો નીકળે એટલે આખું ચેન્જ થઈ જાય ને
આજ પાછો હે ફ્રાઈડે એટલે હાલો એક જોબ કરી લે પછી હા ફ્રી વીકેન્ડ એન્જોય કરવાનું હે હોરી કરવાની હે અસલ જવાના હે હોરીમાં તો એ પણ વ્લોગ જોજો તો એવું બધું હે આજે સવિતા કદાચ એની બધું પૂરું કર્યું ટ્રેનિંગની બધું તો એની સેરેમની ગોતી હતી તો અરાઉન્ડ 4:30 આવી છે તો હું છોકરા હતા પહેલાં ભાગી ગયું આપણે જોવા જેણકા પ્લેનું ને એ ઉડવા ચાલુ થઈ જાય વેધર સારું હોય ને એટલે આપણે એક ફેર ગાતા બનાવી આવી એ વિડીયો પણ આગળ છે જોજો નાઈસ છે આ સમરમાં પાસે ટ્રાય કરીશું જાહે તો આવું કંઈક હે આજનું મસ્ત વાતાવરણ તો હું ભાગા જોબમાં ને પછી આપણે સીધા ઘેર જ મળ્યું અને પાછું આજ તો IPL ચાલુ થયું એટલે એ પણ મજા આવી છે આ જોતો 2:30 કે CSK નો અને RCB નો તો એ પણ નાઇસ મેચ છે હમણાં એ મેચો જોવાની પણ મજા આવી છે નાઇસ IPL હું તો એવરી યર જોવા આવ્યો એક જ મેચ મિસ ન થાય કાયમીથી પૂરું કરે તો ટીવીમાં બેસી જવાનું વાગે ગયા 4:30 વાગે ગયો કાયમીથી છોકરા સ્કૂલેથી ભાગી આવ્યા હું જોતો તો IPL એક ઇનિંગ પૂરી થઈ ને સવિતા ભાગી આવી આજ એને જવાનું હતું આપણે પહેલાં વાત કરીને જે સર્ટિફિકેટ લેવા જવાનું હતું બધું તો એ કેવું રહી હતી બસ ઘરમાં પૂગે રહી ને આગળ જાવી ને આ દાયરો થોડીક વાર પહેલા આવ્યો તે આજ સર્ટિફિકેટ આપ્યું પછી ઓલું આ મારું બેજ આપ્યો કેટ સર્ટિફિકેટ નો ને નાઇસ ડે રહ્યો ને આજ તો ભાઈ પણ ટ્રેડિશનલ માં આજ મારું સ્કૂલમાં ટ્રેડિશનલ નું તે હજી શાળામાં નથી ગો પહેલા રોહિત ગો ને પછી હું જાય એ હા એવું હે ને આજ મારું મમ્મનું સર્ટિફિકેટ દેવું તો તેની certificate બસ જો આજ આખો દી નાઈસ તો મજા આવી ફન ડે જેવો તો બધા જૂના ફ્રેન્ડ ને મળ્યા ને આખો દી એન્જોય કર્યું ને Good. ફોટા મલકના ફોટા પડ્યા ને Good. બસ એવું જ હતું ને મારું સ્કૂલનો લાસ્ટ ડે હતું તો અમને નહોતી હવે 2 વીકનો હોલિડે હે Oh, હા. એક્સાઇટેડ હે Excited. ને હોલી હે પાસે આપણે. ક્રિકેટ રમું હા. ને સન્ડે ના હોલી હે હોલી તો સાહિલ હારી બધું એપી હે નોમી પણ બહાર ઉતરે કે હા. બધી ટ્રેનિંગ આતે પૂરું થયું સર્ટિફિકેટ મળી ગુડ વેલ ડન નાઈસ તો સાહિલ હા સન્ડે ના હોલે કहाँ આપણે હોલી કરવા જવાના હવે તો બધાને રજા હે હા મેરોલમાં જઈ આપણે મેર સેન્ટરમાં જઈ હું હા ના 3 વાગ્યાથી હે તો ન જયો ને સૌથી આજ પાછા હોરીના દર્શન કરવાના હે ને 3 થી 6 મને લાગે બધું ટ્રેડિશનલ રાસ ને એ બધું છે તો જઈ તો કોઈ પણ વ્લોગ જોતા હોય તો મળજો ના મળજો હા હે ને હા આડે દીધા ભેગા ન થતા હોય તો એવું હાલે ને એવું મારે જવાનું હે સાવરમાં કે ના સાહિલે જવાનું હે પછી મારો વારો હે ના કો IPL મસ્ત રમ્યો છેલ્લા હારા રન મારે ગયા RCB વાળા તો પડે ગઈ હેંજ ને એ મારું પ્લાન થયો તે રેડી થયા ને જઈ અમારા નણંદને ઘેર એનો આખણી કલાક પહેલા ફોન આવ્યો એ કે આ બાજુ આવો તો બેહી હતી થોડીક વાર પછી છોકરાએ આના કર્યું ને પછી તો રેડી થઈ ગયા તે બધા રેડી થયા ને એવું ગાર્ડનમાં મોડ થઈ ગયા ને રોગું થોડીક વાર આરો થયું પછી તો કે ઘાટ જાઉં ને રેડી થઈ ગયો રામય હા રેડી થઈ સોફામાં બેઠો રહ્યો ને IPL જોયા રહ્યો IPL જોડે કે મોડું થયું સાવરનું મોડું થયું હાથ થાવે એવા હા તો નિતિનનો કાકે ફોન આવ્યો કઈ પ્લાન તો કઈ હતું નહીં એનો ફોન આવ્યો કે આવો હોય કે હોરી આવે ને આવો વ્યારો કરવા હોય કે વ્યારા કરીને બેસ્યું હોય કે તો એવું હે કે જાય બધા રેડી થઈ ગયા ને સાહિલ પણ બારે હે હાલો હા ને આવું કઈક વેધર હે અંધારું થાવું હે જરાય ઠંડી ને તો હાલો ઈના જઈએ ને સે ફ્રાઈડે કાલે પછી નિરાય તોય સેટરડે છે તી નકર તો અટાણે પછી આગમન ન થાય તો પૂગી ગયા બેનની દુકાનમાં ને શોપમાં શોપમાં હે ને સાહિલ ને રોહિત બે ફાઇન્ડ આઉટ કરે કે કાં લેવું એ તો લઈ લ્યો ફટાફટ પછી પછી ઉપર જાય ઉપર જઈએ ગોતેલે તારે ગોતું રોહિત ને પૂછીએ કે રોહિત કાં ગોતો યા રોહિત યા કોરા હે હા કે હું ગ્રીપ્સ લેવાનો છે કે હા તો લઈ લો તમને ભૂખ લાગી હોય લઈ લ્યો તો આ બેનની જ દુકાન હે ને ઉપર રહીએ એવું કે નિરાતે એક અસલનો વ્લોગ બનાવ્યો આખી શોપનો બહુ મોટી શોપ હે તો એવું હે હાલો પછી ઉપર જાય બધા ઉપર હે
હા ભાઈ જે જોબ કરે એ અટાણે હે આવું કંઈક હે કંઈ પ્લાન નહોતું ને પ્લાન બને કું અહીં તો જો કે તહેવાર આવે એટલે આડાવડા થાય તો સારું. ઉગેમાં ઘેર ને ઘરના બેઠા રહ્યા વિડીયોનું કંઈ યાદ ન આવ્યું ને લીલુબેન બનાવે સ્પેશિયલ કઢાઈ પનીર આજ બનાવે તો આ બધી તૈયારી થઈ ગઈ ને ગ્રેવી બનાવે. હા જો કે તમને પનીર કરે ને ખવડાવે પણ આ ઓઈલું પનીર ટીકા ને બીજું હે તો એની ગ્રેવી ને બધું બનાવે ને આ પણ કંઈક નવીન જ છે. લીલુબેન ખબર નહીં કાવામાં નાખ્યો હોય પણ જો આનો કલર કેટલો નાઈસ આવ્યો. તો પનીર ને રાઈસ ને બીજું કામ હે નાન ને આજ અમારું સલાડ ને બધું ઈ મેન્યુ છે આજ અમારું. હોરી કરવા પૂગે કરવાની બરકમાં જોઈએ પણ એની સાંભળવા પૂગે દાયરા ની પછી એની હોરી કરવા નેક્સ્ટ વીક હા ઇન્વાઇટ કરી તો બનાવો તો પનીર તો હા અને છોકરાઓ બધા ભેગા એ તો હવાર મૂકી હે. સાચી વાત છે.